હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? અમે પણ મજામાં. આજે છે બોળચોથ એટલે ગાય ચોથ. અમે ગાય માતાને પૂજી આવ્યા, ગામની બહેનો સાથે મળીને પૂજન કર્યું. બહુ જ મજા આવી. તમને જોવા મળશે આગળ બધું જોતા જઈજો. કહેવાય છે કે આપણી સંસ્કૃતિમાં ગાય માતા તરીકે આપણે પૂજી છીએ. ગાયના અંદર 33 કરોડ દેવતાનો વાસ હોય છે, એટલે આજે એક દિવસ એના માટે હોય પૂજન કરી. જોકે અમારી તો ઘરે ગાય છે જ, રોજ પૂજા બાતો કરતા હોય, અમે નથી કરતા. તો ચાલો આજે અમારા ગામનો માહોલ બતાવી કેવી બહેનોએ મજા કરી. જો અને સ્કૂલે છોકરાઓને છેલ્લો દિવસ છે એટલે જન્માષ્ટમીની ઉજવણી કરવાની છે. એટલે અમારા હેતભાઈ કાનવડો થઈને ગયા છે, સ્નેહભાઈ કલર કપડામાં આવશે, હમણાં બતાવશું. ટીસાબેન એ સરસ તૈયાર થઈ ગયા છે, એટલે અહીંયા પણ જન્માષ્ટમી ઉજવવાના, એટલે છોકરાને આનંદ છે. જય શ્રી કૃષ્ણ. ઊભો રહી જાય અહીંયા. હલો હેતભાઈ, જય શ્રી કૃષ્ણ. હરખો હમું આમ વ્યવસ્થિત ઊભો રહે, એમ વાંકો ચૂકો થતો નહીં. આજે અમારા યશભાઈ કાનુડો બની ગયા છે, સ્કૂલે જન્માષ્ટમી ઉજવવાના છે એટલે છોકરાઓએ કાનુડા જેવા કપડાં પહેરીને જવા, અથવા કુર્તો હાલે, કાનુડા જેવા ન હોય તો રંગીન કપડાં. સારું, જાઓ, સરસ. કૃષ્ણાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આજે આવો લુક? જન્માષ્ટમીની ઉજવણી છે સ્કૂલે. આજે સ્કૂલે જન્માષ્ટમીની ઉજવણી છે, એટલે અમારા ક્રિષાબેન કંઈક એવા કપડાં પહેરીને ગયા છે કે જન્માષ્ટમી ઉજવતા હોય એવી રીતે. ચાલો, સરસ દિલથી નાચજો, ગાઈજો અને ઉજવજો. કાનુડાનો આજ જ જન્મ છે, એવી રીતે મોજ કરજો સ્કૂલે. હા, ભલે, હાલો. જય શ્રી કૃષ્ણ. જો અમારા સ્નેહભાઈ રેડી થઈ ગયા. કેમ આજ આવ? નંદ ઘેર આનંદ ભાઈઓ કરશે એમ ને? ખૂબ મનથી નાચી લેજો, ગાઈ લેજો, મોજ કરી લેજો. બપોર આવો ત્યાં ગરમ ગરમ રોટલી તૈયાર. સારું, હાલો, ટાઈમ થઈ ગયો, વાન આવશે કા? ગોવાતી ને એટલા દોડ ને ગા બિચારી ભડક દઈશ. રાવ રૂમાલ પકડું, ગોપારીને રૂપિયો દઈ દે જાય. જો અમારો મંગુડો આવડો મોટો થઈ ગયો, 4 મહિનાના થઈને 5મા મહિનામાં બેસી ગયો. અમારે તો ઘરે જ ગા છે. હા, બોલ. જો ગાય માતા તો અમારા બા ગાને વાસડાને પૂજવા આવ્યા. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાગલો હે કાં? આય એક છે ને કૌલા જેવો છે, માન જોઈ લો.
હા હા ધોઈ નાખ ચાંદલો તિલક ઓલું કર દો. ભૂલ ચૂક અમારી માની લેજો. બધાયની રક્ષા કરજો. આજા નરવા રાખજો. જો અમારો બગીચો સરસ થઈ ગયો છે. જાઉં હો અહીંયા રાખ દો લઈ લઈશ. આવી રહી અમારી ગાય જોત. પછી હવે ઘરનું રૂટીન કામ કરવા માંડી. પૂજીએ એવા કામ પૂરું થઈ ગયું. મોજ કરીને મજા આવી. આજ ઢોલ ન વગાડ્યો. ગામમાં એક દાદા મોટી ઉંમરના છે પણ તોય દાદાનું અવસાન થઈ ગયું એટલે એક દિવસ તો રાખે એટલે આજ ઢોલ નથી વગાડ્યો. એમનો એમ બેનું એ રાહડા ગાઈ લીધા અને મજા કરી.